તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં અમરેલીનું રાજકારણ ગરમાઈ ગયું છે. જી હા દર્શક મિત્રો, પ્રતાપ દુધાત અને જગદીશ વિશ્વકર્માએ કર્યા એકબીજા પર જોરદાર પ્રહારો. તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો વધુ ને વધુ તેજ બન્યો છે, જ્યાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વચ્ચે તીખું વાકયુદ્ધ જોવા મળ્યું. બંને પક્ષના નેતાઓના જાહેર મંચ ઉપરથી એકબીજા સામે આક્ષેપો અને પ્રતિક્રિયાઓ આપી, જેમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસની સભામાં પ્રતાપ દુધાતે નામ લીધા વિના ભાજપના પ્રદેશ પ્રમુખ ઉપર નિશાન સાધ્યું હતું. મિત્રો, તેમણે ભાજપ સરકાર અને તેના નેતાઓ ઉપર કટાક્ષ કરતા ગેસ સિલિન્ડરના મુદ્દે સરકારની નીતિઓની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગમે તેવા વાણીવિલાસ કરતા હોય, રાહુલ ગાંધી સુધી બોલતા હોય, બાપા સુધી, પેઢીઓ સુધી બોલતા હોય, ભાજપના પ્રદેશ પ્રમુખ ભાન ભૂલી ગયા છે. ગેસના બાટલા નથી મળતા તો એના મગજનો બાટલો ફાટી ગયો. ગેસના બાટલા તમારા જન્મ નહોતા થયા, તમારી માં બળતણ વીણવા જતી ત્યારે તમારી માને ગેસ પૂરો પાડવાનું બળતણ વીણવા જતી કામ કોંગ્રેસે પાર્ટીએ કર્યું છે. એ દિવસે તમારી બેન સ્મૃતિબેન ગેસના બાટલા લઈને દિલ્હીની બજારમાં આંટા મારતી હતી, એ હું યાદ અપાવવા માંગુ છું. એને વાણી ઉપર કાબુ નથી, એટલે ભૂતકાળમાં એ કાંડ બની ગયો ને ભવિષ્યનું કાંડ ન બને તેની તકેદારી રાખે. પ્રતાપ દુધાતના નિવેદનો બાદ અમરેલીમાં યોજાયેલી જાહેર સભામાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના આક્ષેપોનો કડક જવાબ આપ્યો હતો. તેમણે કોંગ્રેસ ઉપર ખોટા આરોપો મૂકવાનો આરોપ લગાવ્યો અને ભાજપ સરકારના કામોને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાએ અમરેલી સહિત ગુજરાતના રાજકીય માહોલમાં ચર્ચા જગાવી છે. બંને પક્ષ વચ્ચે વધતા વાકયુદ્ધને કારણે રાજકીય તણાવ વધુ તીવ્ર બન્યો છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી શકે છે. મિત્રો, મુખ્યમંત્રીની હાજરીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નામ લીધા વિના દુધાત ઉપર વળતો પ્રહાર કર્યો. જગદીશ વિશ્વકર્માએ પ્રહાર કરતા જણાવ્યું કે આ જિલ્લાના કોંગ્રેસના એક નેતાએ એવું કહ્યું કે જગદીશ વિશ્વકર્માની માએ માથે બળતરના લાકડા ઉપાડ્યા ને ચૂલા જગાવ્યા. મારી એકલાની માતાએ નહીં, પરંતુ કેટલાયની માતાઓએ માથે લાકડા લઈને ચૂલા સળગાવ્યા હતા. એ દિવસો ભૂલી ન જતા. તમારા રાજમાં સંસદ સભ્યની કોટા પદ્ધતિ હતી, એટલે સંસદ સભ્યની આગળ પાછળ ફરવું પડે ને લાગવગ હોય તેને ગેસનો બાટલો મળે. મારી માતાએ મજૂરી કરી હશે, માથે લાકડા મૂક્યા, છતાં અમને સંસ્કાર આપ્યા, ભણાવી ગણાવીને લાયક બનાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે આ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ એ અમારી માના આશીર્વાદે બનાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ હર હંમેશ માતા બહેનોના અપમાન કર્યા છે. મારી માતા હોય કે તમારી માતા હોય, એ ભારતમાં જીવે છે, એ ઇટાલીમાં નથી જન્મી. તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે, કદાચ એમને ચૂલાની કે ધુમાડાની ખબર નહીં હોય. ભૂંગળીથી એણે ચૂલા નહીં સળગાવ્યા. મારી ગુજરાતની જનતાએ તમને 30 વર્ષ સુધી સેવાથી અને સત્તાથી વંચિત રાખ્યા છે. દર્શક મિત્રો, આ વાકયુદ્ધ વચ્ચે તમારો શું મંતવ્ય છે? તમારા મતે કોણ સાચું અને કોણ ખોટું? અને આવનારી 2027ની ચૂંટણીમાં તમે કઈ પાર્ટીને મત આપીને વિજય બનાવવાના છો? તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય અવશ્ય જણાવજો. હવે મિત્રો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતને લઈને મોટી અપડેટ સામે આવી છે. મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. આવી સ્થિતિમાં આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, જે કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમની આ મુલાકાત ખાસ કરીને આદિવાસી સમાજને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવી છે. રાહુલ ગાંધી બપોરે લગભગ 2 વાગ્યે વડોદરા એરપોર્ટ ઉપર પહોંચશે.
જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ બપોરે 3 વાગ્યે આજવા ચોકડી નજીક આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં રાજ્યભરના વિવિધ આદિવાસી નેસ્ત વિસ્તારોના આશરે 1500થી વધુ આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, મહિલાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના પ્રશ્નો ઉપર સીધો સંવાદ સ્થાપિત કરવાનો છે. ખાસ કરીને જળ, જંગલ અને જમીન જેવા મૂળભૂત અધિકારો, વિકાસમાં પડતી અડચણો અને સમાજ સામે ઊભા થતા અન્યાય જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં હશે. આદિવાસી વિસ્તારોમાં કાર્યરત NGO, સમાજસેવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનો પોતાની સમસ્યાઓ અને સૂચનો રજૂ કરશે, જેને ધ્યાનમાં રાખીને આગળની રાજકીય રણનીતિ ઘડવાની શક્યતા છે. મિત્રો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે દેશમાં લોકોએ સંવૈધાનિક અધિકારો ઉપર આંચકો આવી રહ્યો છે અને આદિવાસી સમાજના હકોનું હનન થઈ રહ્યું છે. તેમના મતે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ પૂરતી માળખાકીય સુવિધાઓનો અભાવ છે અને વિકાસ માટે ફાળવવામાં આવતા બજેટમાં ભેદભાવ તેમજ ભ્રષ્ટાચાર જોવા મળે છે. આ કારણે આદિવાસી સમાજ સતત સંઘર્ષ કરી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા કાર્યક્રમોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જગાવવાનો છે. રાહુલ ગાંધીની હાજરી આદિવાસી વિસ્તારોમાં પાર્ટીની પકડ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બની શકે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ સાંજે લગભગ 5 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા કેટલાક દિવસથી મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ યુદ્ધને કારણે ભારત ઉપરાંત અન્ય દેશો ઉપર તેની અસર પણ જોવા મળી રહી છે. મિત્રો, ભારતમાં LPGની તંગી જોવા મળી રહી છે, તો વળી ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. મિત્રો, શ્રીલંકામાં મોંઘવારીનો ડામ જોવા મળ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ 400ને પાર કરી ગયા છે. તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષની સીધી અસર હવે પાડોશી દેશ શ્રીલંકા ઉપર જોવા મળી રહી છે. રવિવારે શ્રીલંકા સરકારે ઈંધણના ભાવમાં ઝીંકેલા 25% સુધીના તોતિંગ વધારાએ જનતાની કમર તોડી નાખી છે. ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે અને હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા ઉપર અસર પડી છે અને જેને પગલે શ્રીલંકાએ એક જ અઠવાડિયામાં બીજી વાર ભાવ વધારો કરવો પડ્યો છે. નવા ભાવ વધારા બાદ શ્રીલંકામાં ઓટો ડીઝલની કિંમત 303 રૂપિયાથી વધીને 382 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે સુપર ડીઝલ 443 રૂપિયા સુધી પહોંચી ગયું છે. પેટ્રોલના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે, જેમાં 92 ઓક્ટેન પેટ્રોલ હવે 398 રૂપિયા અને 95 ઓક્ટેન 455 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત કેરોસીનના ભાવમાં પણ 30%થી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે.